ગુજરાતમાં અનેકવાર પોલીસ ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવામાં આવ્યા છે। અનેકવાર એવું જોવા મળ્યું છે કે કોઈ ફરિયાદી પોલીસ સ્ટેશન ફરિયાદ દાખલ કરવા જાય તેમ છતાં પોલીસ દ્વારા તેની ફરિયાદ નથી લેવામાં આવતી। ત્યારે વધુ એક એવો જ કિસ્સો સામે આવ્યો છે કે જેમાં ફરિયાદી પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા જાય છે પરંતુ પોલીસ ફરિયાદ લેવા માટે તૈયાર નથી। વાત છે ધોરાજી પોલીસ સ્ટેશનની, ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનની, કે જ્યાં ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી ફરિયાદ કરવા માટે જાય છે પરંતુ પોલીસ ત્યાં ફરિયાદ લેવા માટે તૈયાર નથી થતી। આ આખી ઘટનાનો એક વિડીયો છે કે જે વાયરલ થયો છે અને તે વિડીયોના આધારે આ વાત છે તે કરવામાં આવી રહી છે કે જેમાં જોવા મળી રહ્યું છે કે ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી ફરિયાદ દાખલ કરવા જાય છે પરંતુ પોલીસ તે ફરિયાદ દાખલ કરવા ઈચ્છતી નથી અને માત્ર અરજી લઈને મામલો સગે વગે કરવા માંગતી હોય તેવું જ લાગી રહ્યું છે। જેમાં ધોરાજી તાલુકા પંચાયતના સદસ્યના પતિની ગુંડાગર્દી છે કે જે સામે આવી હતી। ધોરાજી તાલુકા જોડે આવેલું તોરણિયા ગામ છે કે જે તોરણિયા ગામમાં આ જે તાલુકા પંચાયતના જે સદસ્ય છે તેમના પતિ ત્યાં આગળ જઈ અને ત્યાં આગળ રહેતા એક પ્રકાશભાઈ નામનો વ્યક્તિ છે કે જેને ઘરમાંથી ઉપાડી લઈ જાય છે। ત્યાં આગળ તેને ઢોર માર છે તે મારવામાં આવે છે અને ત્યાં સુધી તેને ધમકી આપવામાં આવે છે તો તું જે આ ગામનું મકાન છે તે ખાલી કરીને અહીંથી જતા રહ્યો। અને ત્યારબાદ જે પ્રકાશભાઈ છે એ એટલી હદે ડરી જાય છે કે ત્યાંથી મકાન ખાલી કરીને ત્યાં બીજે અન્ય કોઈ ગામમાં રહેવા જતા રહે છે। પરંતુ આ આખી ઘટના જે ગામના લોકોએ જોયું હતું તેમાંથી એક જાગૃત નાગરિક છે કે જે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે પહોંચે છે પરંતુ પોલીસ તેની ફરિયાદ લેવા માટે તૈયાર નથી થતા અને પોલીસ માત્ર એવું કહે છે કે જે જેની ઉપર આ જે માર મારવામાં આવ્યો છે તે વ્યક્તિ ક્યાં છે તેને અહીંયા લાવવામાં આવે। આ બાબતની કોઈ ફરિયાદ હાલ લેવામાં નહીં આવે, માત્ર અરજી છે તે દાખલ કરવામાં આવશે। ત્યારબાદ ગામના જે સરપંચ છે તે સરપંચને આ બાબતે જાણ કરવામાં આવે છે ત્યારે સરપંચ પોલીસ સ્ટેશન પહોંચે છે અને સરપંચ દ્વારા પણ પોલીસને કહેવામાં આવે છે કે ભાઈ આ તમે ફરિયાદ કેમ દાખલ નથી કરતા, આ ફરિયાદ છે તે દાખલ કરો। તેમ છતાં પણ પોલીસ દ્વારા ફરિયાદ હજી પણ દાખલ કરવામાં નથી આવતી। જો ગામના સરપંચ દ્વારા ત્યાંથી જ જે કહી શકાય રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી છે તેમને પણ ફોન કરવામાં આવે છે અને આ આખી બાબતની જાણ છે તે કરવામાં આવે છે। ત્યારે હર્ષ સંઘવી દ્વારા પહેલાં તેમને એવું કહેવામાં આવે છે કે આ આખી બાબતનો જે વિડીયો છે એ તમામ વિગતો તેમને વોટ્સઅપ કરવામાં આવે। ત્યારે એ વિગતો હર્ષ સંઘવીને મોકલવામાં આવે છે। ત્યારે બીજા દિવસે હર્ષ સંઘવી ગામના સરપંચને ફરી એકવાર ફોન કરે છે અને તે કહે છે કે આ આખી બાબતનો એક મેલ છે જે કરવામાં આવે, ત્યારબાદ તે પોલીસને આ બાબતે સૂચના છે તે જરૂરથી આપશે। આ વાતને આજે 2 થી 3 દિવસ વીતી ગયા છે તેમ છતાં પણ હજી સુધી આ જે ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન છે ત્યાં ગાડી ફરિયાદ સુદ્ધા હજી પણ દાખલ કરવામાં નથી આવી। એટલે કે કહી શકાય કે જે ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન છે ત્યાં પોલીસ તેમની મનમાની જ ચલાવતા હોય તેવું લાગી રહ્યું છે। પોલીસ ઉપર એવા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે કે પોલીસ જે ત્યાં ગામમાં આવી કોઈ પણ ફરિયાદ દાખલ કરવામાં આવે કે જે હિરેનભાઈ નામનો આ વ્યક્તિ છે કે જેની સામે આ ફરિયાદ દાખલ કરવાની છે અને ત્યાં આગળ જો કોઈ આ ફરિયાદ એમની સામે કે એમના વિરુદ્ધમાં દાખલ કરવા જાય તો તે ત્યાં તરત જ તેમને બોલાવી લે છે અને એવું કહેવામાં આવે છે કે જે આરોપી છે તેને પહેલાં અહીંયા પકડી લાવો। આરોપી જ્યારે ત્યાં પકડીને પોલીસ સ્ટેશનમાં લઈને આવે છે ત્યારે પોલીસ તેમને ત્યાં જોડે બેસાડીને સમાધાન કરવા માટેની પ્રક્રિયા છે તે હાથ ધરવાનું કહેતી હોય છે। પોલીસ તેમને એમ કહીને ડરાવતી હોય છે કે આ પણ તમારી સામે ફરિયાદ છે તે દાખલ કરવા માગે છે, અમે બંને પક્ષે ફરિયાદ છે તે દાખલ કરીશું અને બંનેને જેલમાં છે તે પૂરી દઈશું। એટલે ક્યાંક પોલીસ વચોટિયાનું કામ કરતા હોય તેવા આક્ષેપ ધોરાજી તાલુકા પોલીસની ઉપર હાલ તો કરવામાં આવી રહ્યા છે। ત્યારે આ આખી બાબતને લઈને જે આખો વિડીયો છે તે વાયરલ થયેલો છે। ત્યારે આ વાયરલ વિડીયોમાં બી આપણે જોઈશું કે પોલીસ જ્યારે ફરિયાદી ફરિયાદ દાખલ કરવા જાય છે ત્યારે તેમને શું કહેતા હોય છે, જોઈએ આ વિડીયોમાં। ક્યાં પીએસઓ કોણ છે? બોલાવો રેખાબેનને। છે વિજેન્દ્રસિંહ છે? પીએસઓ કોણ છે મનીષભાઈ? ઓકે, એ ગુનો નથી। સુપ્રીમ કોર્ટ કહે છે કે વિડીયો રાખી ટ્રાન્સપરન્સી માટે ગુનો બી ઉતારી શકાય। મારે પૂછવું છે કે મારી ફરિયાદ કેમ નથી લેતા? પીએસઓને મારે પૂછવું છે।
ક્યાં ગયા રેખાબેન? સીધો જ રાખ, દૂર ઉભો રહે, સીધો જ રાખ વિડીયો. છે પીએસઆઈ સાહેબ, હા હું 5 વાગ્યાનો મનીષભાઈ આવ્યો હતો, હા હા ફરિયાદ નોંધતા નથી, એનું કારણ શું? કારણ ભોગ બનનારને લઈ આવે હમણાં ફરિયાદ લઈ લે. ફરિયાદ તો કોઈ પણ કરી શકે ને સાહેબ. પણ કોક એનું હગું વાલું જોઈ ને, એવું એનો થોડું ભાઈ જોઈ, જરૂરી એના છે. પત્ની જોઈ, એમનું સાળાને ભાઈ લઈ ગયા હે તો એને કોક એમના પાડોશી છે તો એ ન ચાલે. ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ બધી કોઈ વાત પણ આપી બરોબર શકે. છે. જેની ઉપર બનાવ બન્યો હા. એ વ્યક્તિ આવે હમણાં લઈ લેવી, અત્યારે જ લઈ લેવી છે. 5 વાગ્યાનો હું અહીંયા હતો, ભેસાનું સરનામું લાવો, અમે ફરિયાદી પાસે જાતા. પોણા 8 વાગ્યા સુધી હું અહીંયા ભેસાનું રહ્યો. સરનામું લાવો, અમે ફરિયાદી પાસે જાતા. જો સાહેબ, કોગ્નિઝેબલ ઓફેન્સ હોય ઈ કોકની જે ત્યારે ગુનો એટ એ ટાઈમ હા, ઈ નોંધવો બધી પડે. વાત બરોબર છે. ફરિયાદીને તો કેમ ફરિયાદ ભોગ નથી બનનારને લેતા? લઈ આવો એટલે હમણાં ફરિયાદ લઈ પણ અમે થોડા ભોગ બનનારને લઈ આવી, અમારે તો અમારી પાસે લાવો સરનામું લાવો. મારી તમે પાસે જે ઇન્ફોર્મેશન છે એ અમે આપીએ છીએ. આ તો લખાવો ને, એમાં કોણ ના પડે? ત્યારે ના તમે તો પાડી લખાવી લખ્યા ગયા. ક્યાં લખાવાનું તમને કીધું? ત્યારે લખાવાનું કીધું. મનીષભાઈ કીધું ભાઈ, કોઈએ લખાવાનું. લખી નહીં લખાવાનું કે કીધું તમે તો તમે લેખિત આપો પીએસઓ ને, એવું જેઠવા સાહેબે કીધું. જેઠવા સાહેબે એવું કીધું તમે પીએસઓ ને લેખિત આપી દો. આપણે લેખિત આપો એટલે ફરિયાદ ન થઈ ક્યાં ફરિયાદ થઈ તો એ સાહેબ? શું થયું? લેખિત આપી તો શું થયું? કોગ્નિઝેબલ ઓફેન્સમાં એટ એ ટાઈમ હું ગુનો લેખિત નોંધવો આપી તો જોઈએ. શું થયું? એ આપણે અરજી થઈ કોને કીધું અરજી? તો શું થાય? અરજી તમે રાજકોટ આપી આવ્યા. અરે કોગ્નિઝેબલ ઓફેન્સમાં ગુનો દાખલ કરવો અરજી જોઈએ. તો તમે રાજકોટ આપી, અરજીનો કોઈ મતલબ નથી. અરજી લેવાની જાતી નથી. ગુનો ફરિયાદ દાખલ લેવાની. કેમ ના કર્યો સાહેબ? ઈ મને કરવાનો કહો. જ છે, ગુનો દાખલ જ ના તો કરવાનો પાડે છે પણ કોણ ના પાડે? પીએસઆઈ સાહેબ ના પાડે છે છે. કોને કીધું? કે અત્યારે ના થાય ને તમે મને ફરિયાદીનું આપો અને હું કાલે તમને બોલાવીશ ને, એવું તો કહે છે પીએસઆઈ સાહેબ. ફરિયાદી ભોગ બનનાર તો ફરિયાદી થવા જોઈએ. એવું ના હોય, ક્યાં એવું કાયદામાં જોગવાઈ છે? અહીંયા કોઈ ઘટના બને તો હું ફરિયાદી બની જાઉં, તમે ફરિયાદ કરી શકો. કોઈ આપણને ખબર નથી, કોઈ ઓળખતા નથી કાંઈ. ફરિયાદ થઈ ગઈ. ભોગ બનનારનું અરે એ તો નિવેદન તો ગમે ને લેવું હોય. પડશે કે નહીં? મારી વાત સાંભળો, ભોગ બનનારને હજી એમને ગોતીને રાખ્યા હોત હા. તો ભોગ બનનારને ગોતીને ફરિયાદ થાય. તો એ આવી હકે ને હક છે ને. પણ હોય જ નહીં તો કેવી રીતના ફરિયાદ થાય? અરે સાહેબ, હકીકતે કાયદામાં જોગવાઈ છે એ પ્રમાણે હું કહું છું, ફરિયાદ કેમ સાહેબ નોંધતા નથી? પીએસઆઈ સાહેબ, હું તમને નથી કહેતો, અમે કઈ એના ઇન્ચાર્જ અત્યારે છો, પીએસઓ માં નથી ને. નથી. હું પીએસઓ ને અને પીએસઆઈ સાહેબ ને બેને જ પૂછવા માંગુ છું. આપશે મને બેમાંથી કોઈ જવાબ? હું ખરેખર તમને પૂછતો નથી જવાબ દેવા માટે મનીષભાઈ. જ અહીં બેઠા છે. ના, ના, આપે બરાબર જવાબ છે. આપે. જવાબ દેવા માટે જ બેઠા છે. તો રેખાબેન પીઓ છે તો એમને બોલાવો પીએસઓ ને. હમણાં આવશે. રેખાબેનને બોલાવો. હું ડીવાયએસપી સાહેબ પાસે જઈ આવ્યો, ડીએસપી સાહેબ પાસે જઈ આવ્યો, આઈજી સાહેબ પાસે જઈ આવ્યો. તો તમે ધોરાજી પોલીસ સ્ટેશને જતા રહ્યો, ફરિયાદ ના લે તો કેજો. તો નથી લેતા આટલું બધું. ફરિયાદ વિડિયા મેં બતાવ્યા અહીંયા ઘટનાના, ઓડિયો સંભળાવ્યા. હવે શું એટલું શું બાકી છે? આટલા પ્રૂફ તો આપું છું. ઇનફ છે. ખુદ આરોપી કહે છે કે મેં ગુનો કર્યો છે, એવો ભાઈ ઓડિયો સંભળાવ્યો વિજેન્દ્રસિંહ ને, એના વિશે શું જોઈએ? હું એમ કહું કે ફરિયાદ ફરિયાદી લેવી એને લેતા આવો ફરિયાદ. હવે FIR મતલબ શું મારી છે? વાત સાંભળો. હા. પછી ભોગ બનનાર આવ્યો. હા, ભોગ બનનાર એમ કે ના મારે આવું કઈ નથી થયું તો કાંઈ વાંધો નહીં. તો એમાં શું છે? ગુનો તો તોય છે. ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ એટલે કે પેલો રિપોર્ટ અમે આ કર્યો. પછી તમારે રિપોર્ટ કરવાનો કે બીજો કે બન્યો છે કે નથી બન્યો, કે શું થયું કે શું નથી થયું, એ પછી તમારે કરવાનો તો હોય. એને એ સારા કોર્ટ એને નિયમો નિર્દોષ છોડી દેશે. એટલે વાત પૂરી એ થઈ. કોર્ટનો પ્રશ્ન હોય. હું અત્યારે આવું અહીંયા કે મને કોઈક ભાઈએ માર્યો, તમારે નોંધી લેવાનું હોય. મને માર્યો કે ના માર્યો એ ક્યાં ભોગ પ્રશ્ન બનનાર છે? તમે છે ને, ભોગ બનનાર તમે છે. અરે એવું જરૂરી નથી. આ ભાઈ આવે માર્યો છે, એવું જરૂરી ન હોય મારા સાહેબ. જરૂર અરે હું વકીલાત કરું છું, એવું જરૂરી ના હોય. અરે મારા ઘરની આગળ ઘટના બને ને હું લખાવી દઉં ને કે બે વ્યક્તિ અજાણ્યા વ્યક્તિ અહીં ઝઘડો થયો હતો ને બાંધ્યા હતા, મારી આ ફરિયાદ છે, તમારે લેવી પડે. એને ગોતવાની જવાબદારી પોલીસની છે. બનાવ બન્યો એને તો ઈ તો જોઈ જ ના. એવું જરૂરી નથી કે જોઈ, જરૂરી નથી. કાયદા મને ખ્યાલ છે. પહેલી જુલાઈ. હા, મને ખ્યાલ છે એટલે જ હું કહું છું. મને ખ્યાલ છે, એવું જરૂરી નથી કે જોઈ એમ છે. આવશે પીએસઓ કે પીએસઆઈ સાહેબ હા, આવશે, કોઈ? આવશે. પીએસઆઈ સાહેબ પાસે એવું હોય તો વાત કરી લઈએ. બોલાવો ને. મનીષભાઈ. હા, બોલો. શું થયું ભાઈ? કાંઈ નહીં. ફરિયાદી જે ભોગ બનનાર એને ફરિયાદ કરી. સરપંચ સાહેબની ફરિયાદ કરી. બોલો તો આવજો. પીએસઓ જ હાજર નથી તો રેખાબેન છે ક્યાં બેન? હા, પણ હું તો પૂછું છું કે કેમ નથી એમ. હા હા, પાંચ વાગ્યાના અહીંયા બેઠા હતા, 7:45 વાગ્યા સુધી બેઠા.
છેલ્લે પોલીસ એવું કહે કે તમે અરજી આપી દો. ચલો. ખોટી કરીએ છીએ. શું? ચાલો રાખજે, બહાર નીકળી થઈ રાખું છે. આવશે પીએસઓ કે પીએસઆઈ સાહેબ કોઈ? આવશે. પીએસઆઈ સાહેબ પાસે એવું હોય તો વાત કરી લઈએ. બોલાવો ને. મનીષભાઈ. હા શું છું ભાઈ? કાંઈ નથી. ફરિયાદી જે ભોગ બને એને ફરિયાદ કરી. સરપંચ સાહેબની ફરિયાદ કરી. બોલો તો આવજો. પીએસઓ જ હાજર નથી તો રેખાબેન છે ક્યાં બેન? હા પણ હું તો પૂછું છું કે કેમ નથી એમ. હા હા. પાંચ વાગ્યાના અહીંયા બેઠા હતા, 7:45 વાગ્યા સુધી બેઠા. છેલ્લે પોલીસ એવું કહે કે તમે અરજી આપી દો. ચલો. ખોટી કરીએ છીએ. શું? ચાલો રાખજે, બહાર નીકળી થઈ રાખું છું. કોઈ કરી શકે હવે આવી રીતના આ ફરિયાદ ના લે તો ફરિયાદ કોઈ કરી શકે? હવે બંધ કરી દે, ગેટ આવી ગયા. આવું તંત્ર હોય પણ સરપંચ કરતે બંધ. ખબર નથી પડતી તમારે ક્યાં જવાનું? એ જવા આ કરજો ભલે કરે કરી દો, હવે કરી દો. આ તમારે હે ને આ સમજના 20 જણા છે, આ બધાને ખબર છે. આ તમારા 20 જણા સમજના છે. એવી વાતો કરે કેસ કરવા દે. તો જે પ્રમાણે વિડીયોની અંદર જોવા મળી રહ્યું છે કે જે પોલીસ સ્ટેશનની અંદર જે પીએસઓ હોય છે તે પીએસઓ ત્યાં તેમની સીટ ઉપર હાજર જોવા નથી મળતા. 2 કલાક સુધી ફરિયાદી ત્યાં ફરે છે, પીએસઓ ક્યાં છે તે પૂછે છે તેમ છતાં પણ પીએસઓ ક્યાંય જોવા નથી મળતા. અને જે પોલીસ સ્ટેશનના પીએસઆઈ છે તે પીએસઆઈ પણ ક્યાંય સામે નથી આવતા અને તેમને પોલીસના અન્ય કર્મચારીઓ દ્વારા ગોળ છે તે ફેરવવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે અમે ક્યાં તમારી ફરિયાદ લેવાની ના પાડીએ છીએ.
તેમ છતાં પણ ફરિયાદ તો લેવામાં નથી જ આવતી. માત્ર એવું જ કહેવામાં આવે છે કે તમે અરજી આપી દો, ત્યારબાદ અમે એની કાર્યવાહી છે તે કરીશું. એટલે પોલીસ ક્યાંક આખી ઘટનામાં ફરિયાદ લેવામાં પાછી પાની કરતી હોય તેવું લાગી રહ્યું છે કે ક્યાં કોઈનાથી ડરે છે તે ખબર નથી પડતી. કારણ કે ફરિયાદ આપવો અને પોલીસને ફરિયાદ લેવું તે પોલીસનું કામ છે. ફરિયાદીએ ફરિયાદ કરવો હક છે, તેમ છતાં પણ પોલીસ તેની ફરિયાદ લેવા માટે તૈયાર નથી થઈ. હર્ષ સંઘવી આમ તો કહેતા હોય છે કે કોઈ પણ વ્યક્તિ હોય, ગુજરાતનો કોઈ બી વ્યક્તિ હોય, તેને અડધી રાતે પણ જો હર્ષ સંઘવીને ફોન કરશે તો તે તેના પડખે આવીને ઊભા રહેશે અને તરત જ તેને ન્યાય મળે તે રીતે કાર્યવાહી કરશે. પરંતુ આજે હર્ષ સંઘવીને પણ ફોન કરે 2 દિવસ થઈ ગયા છે. ત્યારે હર્ષભાઈ, તમને પૂછવા માંગીએ છીએ કે તમે હવે ધોરાજી પોલીસ સ્ટેશનમાં ફોન ક્યારે કરશો? તમે એક ફોન ખાલી ધોરાજી પોલીસ સ્ટેશનમાં કરશો તો તરત જ આ ફરિયાદ છે તે દાખલ થઈ જશે, પણ તમારા દ્વારા હજી સુધી આ ફોન નથી કરવામાં આવતો, તો ક્યારે આ ફોન કરવામાં આવશે? ત્યારે જે પ્રમાણે આ વિડીયો સામે આવી રહ્યો છે અને વિડીયો આપણે જોઈ રહ્યા છે, તે વિડીયો જોતા પોલીસની કામગીરીને લઈને આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.